તમે બહારથી કોઈ વસ્તુ લઈ આવો ને ખાઓ, અને તમને જ્યારે કોઈકના દ્વારા આપવામાં આવે, તમારી મા દ્વારા આપવામાં આવે, તમારા સ્વજન દ્વારા આપવામાં આવે, તમારા ગુરુ દ્વારા આપવામાં આવે, પ્રભુ દ્વારા સ્વયં આપવામાં આવે, એની મહત્તા, એની ઇફેક્ટ, એના વાઇબ્રેશન એક જુદા થઈ જાય છે. અને એટલે જ આવો સ્વાદ આજ દિન સુધી અમને ક્યારે પણ આવ્યો નથી. પ્રભુ આપે જે અમને પ્રદાન કર્યું છે, એવું કહેવાય કે ક્યારે ખબર પડે કે આપણા ઘરે ઠાકોરજી બહુ જ પ્રેમથી બિરાજે છે, પ્રેમથી સામગ્રી આરોગે છે. એના પ્રમાણ શું? તો પહેલું પ્રમાણ એ છે કે ઓચિંતું તમારા ઘરે કોઈ દૈવી વૈષ્ણવ અગર આવી જાય તો સમજવું ઠાકોરજી તમારા ઘરે બહુ પ્રસન્ન છે. ઓચિંતું કોઈ ગુરુ પધારી જાય, ઓચિંતું કોઈ વૈષ્ણવ પધારી જાય, અથવા કોઈક દિવસ ઠાકોરજીના પ્રસાદમાં આમ અદ્ભુત રસ પ્રગટ થઈ જાય અને પ્રસાદ ખૂટે નહીં, પ્રભુ પ્રસન્નતાથી બિરાજે છે.